કુળદેવી તમારા આરાધ્ય દેવ જે કઈ સંપ્રદાયના માનતા હોય એને યાદ કરીને પછી તમારું મન માને તો જ અહીંયા આવજો, નકર ખોટા ધક્કા નહીં. કારણ કે જે તમે ઘણી જગ્યાએ પણ તો કે એ તમારા ભગવાનના બધા રહેવા તો ઘર બેઠો છો શું કરી દે. દુનિયાના છેડે જઈશો ને બળ વગર ક્યાંય બળ નથી. આ લખી લેજો. તમારી કુળદેવી ચાલે કે મને ના કે ચાલે કે મેં તમારી આંકળ ખોલી નથી. આ લખીને રાખો. એમ આજ હજારો જગ્યા ભટકા હોય કદાચ તમને જીતવાની આશાએ મુકાઈ દેજો. કારણ કે ધંધામાં છેતરી નાખ્યા હોય, કોઈએ તમને દગો કર્યો હોય, કોઈ તમારું હડપીને બેસી ગયો હોય, કોઈએ ધંધામાં લઈ જઈને તમને બહાર મોકલી દીધા હોય, તો આજ સાનિધ્યમાં બેઠા છો અને દાદાને કહી દેજો કદાચ અમારી ભૂલ હોય અને એની સજા ભોગવતા હોય તો ઠીક છે. બાકી જો અમારું ખોટું કર્યું હોય ને આજ અમે તને માફી જવી છીએ અને જો ખરા નાભીની કકડથી મૂકી જાઓ અને પછીમાં દાડે જો મારો ઠાકર ઘોડે બોલા નાના કરતા હોય બોલ નાખી. આ જનરલમાં બોલું છું. કઈક એવા દાખલા છે કે જે અમને નથી ખબર. હજારો કિલોમીટર વિદેશની ધરતી ઉપર એ દાદાનું નામ દીધું ને તો દાદાએ એને માર્ગ શીખ્યો છે. હું કઈ કરી એકતો નથી. હું એકમાત્ર એનો પટ્ટાવાળો છું કે એ જે કંઈ બોલે એ હું તમને જવાબ આપું છું. બાકી જો હું ચમત્કારી હોય તો અહીંથી 70 કિલોમીટર 700 રૂપિયામાં નોકરી મેળવવાનો છું. બતાવો. ઘણા ભાષા હોશિયારના દીકરાઓ ચાલાકના એ ભાષા એવું કે ક્યાંક ને ક્યાંક તો કમાતા રહેશે. આવા જો ખરેખર અમારે કમાવવું હોય અને અમારે ધંધો કરવો હોય તો આ પહેલી રૂમ ખાલી છે. ત્યાં તમે અગરબત્તી લઈને આવો છો, નાળિયેર લઈને આવો છો, સાફા લઈને આવો છો, તલવારીઓ લઈને આવો છો. એ આજના માણસો ચડાઈ જાય અને એથી લઈને મારી દુકાનમાં મૂકી દો. બજારની કિંમતમાં વેચતો મન પણ ના થાય. પણ ભલામણા મારા બાપે 900 વર્ષ હોય કોકની આબરૂ ઢાંકવા ધરતી ઉપર લવેલી દીધું હોય. કદાચ મારો ઠાકર પરીક્ષા લેવા ઉતરે ને ગરીબી આંટો થઈ જાય તો સાસને રોટલો મોળી પહેલે બાકી થોડું એનો ધંધો નહીં કરે. કોઈ મંદિર જાહેરમાં બોલું છું કે કોઈ એવું કહી દે બાપુ એ અમારા અહીંયા આવીને વળાયું તેથી જાહેરમાં બોલી માનતી જીવવું. સ્વાભિમાનથી જીવવાનું છે પેલા. બાકી ધંધો કરવો, પૈસા કમાવાનો વાટ આમ ડાબી હાથનો ખેલ છે. આ બધું ના કરીએ. અને હું તમને સલાહ આપું છું કે મારો ઠાકર કોઈની અગરબત્તી, કોઈનું નાળિયેર કે કોઈનો સાફો તલવારની જરૂર નથી માંગતો. કદાચ તમને પરમાત્માએ આપ્યું છે તમારો આવશે તો એ 1000-1500 રૂપિયા તલવાર આ સાફામાં ના બગડતા તમારા ગામમાં કોઈ ગરીબ માણસ હોય ને એને ખવડાવી દેજો. મારો ઠાકર કે એનો પાકડી મેં ફેરવી દીધી. કોઈનું જોતું નથી કે મનુષ્ય થઈને જો મનુષ્યના કામમાં આવશો ને લડવાનો ભય કરી દેશો ને તો આપણે 5 વર્ષે કંઈક અલગ જગ્યાએ પહોંચી ગયા છે. સમજાય? આપણે મોટો માણા રહીએ તો નાના માણાનો ભાવનું ચાલશે ને તો ગરીબાઈ લાંબો ટાઈમ નહીં. આવું તમને લખી દીધું. બાકી જોરાય કંઈ થતું નથી. અને જેની હશે કૃપાથી આ જે કોઈ તમે આવ્યા છો તો જ્યાં જગ્યા મળે દર્શન કરવા માટે ખેડવામાં આવશે. પણ નાભીથી દાદાને માફી દેજો. જે કંઈ તમારી દુઃખ દર્દ, જે કંઈ ફિકરું, જે કંઈ મેલી વિદ્યાઓ છે એ મારો ઠાકર ઊભી રાખે. કેમ કે આજ હું આ તમારી હામો જીવું છું. જો તમને કામમાં બે મેલી વિદ્યા જાણવાવાળા ના જીવતા હોય તો મેં તો હજારોની દુકાન બંધ કરાવી છે. મારી ઉપર નહીં નાખતા હોય કે આ ઉગલી જાય ને આપણું માર્કેટ પાછું આવે. પણ જે 900 વર્ષે વળ્યો ને મને એ મારા બાપ ઉપર વિશ્વાસ છે કે કોઈ આ વાળા ભલાઈ નહીં. અને એને જે સોમનાથના શિખરે બેઠો ને એ ભોળાનાથ ઉપર વિશ્વાસ છે. કોઈ નથી શકે. તમે આપણે વિશ્વાસ ચૂકી ગયા છો. મને પગે લાગીને હું કહે છે કે 2 વાર અહીંયા પગે લાગો. તમારી પાઘડી કે તમારી માથા જે કંઈ પહેર્યું છે એ મૂકવું હોય ને
તો એના ચરણોમાં મૂકો, મારા હોમાં મૂકો. હું તો તમારું સન્માન જાળવવા ઉભો છું, સન્માન પાડવા નથી અહીંયા. જે કઈ આ પાકડી ને એ તમારી સન્માન છે, તમારો માન છે. એ ભગવાનના પગમાં મૂકાય, મારા પગમાં મૂકવા મૂકો. જ્યાં કઈ ઉભા છો, જ્યાં દેખાય એની દૂરથી આ મારા પગ ત્યાં લેવાય છે, કશું થાય નહીં. પગ ચાલવા હોય તો તમારા મા બાપ જેના કારણે તમે આ ઉતારા તમે એના ઋણી જે કઈ દાદાએ શીખ્યું એ મેં તમને સમજાવ્યું, અને જેને સમજાવ્યો છે એ આને સમજી જશે. બાકી જેને દાડો વગર દોરાવું છે એ તો હળી કાઢવાનો છે, અને એની ઘણા રાહ જોઈને બેઠા થાકી જશે જાણમાં આયા જવા. સમજાય? એટલે જે કોઈ હમણાં દર્શન કરવા માટે ખોલવાના છે, ઉતાવળ ના કરતા તમે આ સાનિધ્યમાં પહોંચી ગયા છો. આ જગ્યા એટલી પવિત્ર ભૂમિ છે કે દાદાએ 900 વર્ષમાં આ ધરતી ઉપર લોહી રેડ્યું છે. કદાચ આ ધૂળમાં તમે બેઠા છો ને, અને એ ધૂળ કદાચ રહેતી ભારે જો કદાચ તમારા લુગડે ચોટી જશે ને, અને ઘરમાં એ છે છો ને, એટલે 3 પેઢીનો દુઃખ હશે તો મારો અહીંથી ખોબા ભરી ભરી ઊંચામાં ના નાખે, ત્યાં ધૂળ આના ઘરમાં નાખજો. અજાણતા થયું સમજાય? અને અમે દાદાને એવું જ કહીએ છીએ કે જીવી ત્યાં લગે પરમાનંદનું કામ કરાવજે, અમારે કોઈને કઈ દેવું નથી. અને જો એમાં બનો તો સહભાગી બની શકતા હોય તો ફરી વાર અહીં આવજો. બાકી આપણો આપણા પરિવાર ના હતા, કારણ કે આ એવાનો સ્વીકાર નથી. આ તો એને ખીચામાં ફૂટી કોડી ના હોય તો મારો પરમાત્મા મોડો હોકારો નથી આપતો. અને કોઈ અહીં ખાલી ખીચું લઈને આવ્યો છે ને, મારો પરમાત્મા ખાલી નહીં જવા દે. આ મારું ભજન બોલો છે. અને હું એટલો વિશ્વાસ સાથે કહું છું કે રાત દાડો કદાચ જો હું મહેનત મજૂરી કરીને મારું ગુજરાન ચલાવ્યું છે, અને અનિતિનો આઠાનો મેં કોઈને નહીં લીધો. અને આવા વાળાનું સદાય મેં વિચાર્યું છે, અને એમાંથી સમય કાઢી કદાચ જો મેં 5 માળા કરીએ છીએ તો આજ ભગવાનની સાક્ષી, આ હુરત નારાયણની સાક્ષી એવું બોલું છું કે કદાચ તમારા ભાગ્યમાં ના હોય અને મારી જોડીમાં તપ ભેગું થયું હોય તો મારો ઠાકર આ જોડી ખાલી કરીને તમને જરૂર નથી. પણ આઈ નહીં તમારે નકર એ જોડીમાં જે કઈ આ લોકો દરરોજ ભેગું થયું છે ને, એ તમારા ખંભે મારો ભગવાન ટીકાળી દે છે. કારણ કે હું કઈ મારા માથા ઉપર નહીં. એટલે જેનો અતૂટ ભાવ છે, જેની દયાથી આ હજારો લોકોના દુઃખ દૂર થયા છે, અને અહીં આવ્યાથી ઘણા લોકોને જીવવાનો માર્ગ મળ્યો છે. આપણે 2 હાથ જોડી એને જય બોલાવવાની છે, અને જેને ભગવાને હાથ આપ્યા છે એ ઊંચા કરીને જય બોલાવજો, અને જે નહીં બોલાવે એના ઢીસણ અડે એને પાપી નાખે. એટલે બધાએ 2 હાથ ઊંચા કરીને જય બોલાવો. તમારે હાથે ન બોલાવવાની, હું બોલાવું છું. આપણે એડવાન્સની વાત ગોઠવે છે. કોઈના નિવેદ બગાડ્યા હોય, કોઈના હવનમાં હાડકા નાખ્યા હોય, અને અજાણતા કદાચ આપણેથી પાપ થઈ ગયા હોય, અને આપણી માતા આપણેથી મોઢું બગાડીને બેઠી હોય, તો આજ મારો દેવ એવો પુરવાર કરે છે કે અહીં આવવા વાળા અંતે તારા દીકરી દીકરા છે. 1 કરોડ ગુના એના હોય તો એ ભૂલી જજે, આજ મારી સાક્ષી એ તને યાદ કરે છે, અને તારા દીકરાને ખંચેરીને ભળે લે છે. આ એની જરૂર એટલે પરિવાર હાથ ઊંચા કરવાના છે, પરિવાર જય બોલાવવાના. બોલો કુળદેવી રામચંદ્ર ભગવાન કી સુધ હનુમાન કી, સોમનાથ મહાદેવ કી, ભોગલ માત કી, ઓમ નમઃ પાર્વતી પતે.
માં ભોળાનાથને કર્યો. એટલે આજ ભોળાનાથ એટલે અત્ર તત્ર ને સર્વત્ર. એમ આપણને ગમે એવો ડાયમિસ માણા કહે ને કે લુખાગીરી વાળો, એ આપણને ધમકી આપતો હોય, આપણને નડતો હોય, પણ સામે કોઈક એવો માણા કોઈ આપણને ફોન કરી દે, હું બેઠો છું, વાત કરી લઉં છું, હવે તને હેરાન નહીં કરે. એમ આપણને જે કઈ ભૂત ભૂલી મેલી વિદ્યા હોય એ આજ તમે દાદાના સાનિધ્યમાં માપીને જતા રહો. અને જો ભોળાનાથને ફોન થઈ જાય, ભોળાનાથ એવું કહી દે હું બેઠો છું, એટલે કોઈ લીંબુ મરચા વાળવાની જરૂર નથી. સરળ રસ્તો છે કે સારા કર્મો કરજો તો પરમાત્મા પાસે ક્યાંય માંગવા જવાની જરૂર નથી, પરમાત્માને આપવા આવવું પડે. એટલે જે કોઈ સૂચના આપે એ અનુસરવાની છે, ધક્કામુક્કી કરવાની નથી. પેલા વેસણવાળાને બોલાવે તો એ લોકોએ ધક્કામુક્કી ન કરવાની. મંદિર 24 કલાક ખુલ્લું છે, 10 મિનિટ આપણે ઉતાવળથી કોઈના હાથમાં ભમતા નહીં. જેટલું સૂચના આપે એમ સમજણવાળો વર્ગ છે એ શાંતિથી બેસી રહેજો. જે ના સમજે એ તો એ કરવાના છે, કારણ કે આપણે સાચું ને એ તો મિત્રો દાદાની સભા અહીં પૂરી થાય છે. તો મિત્રો અહીંથી આપણે આગળના વ્લોગમાં સુરાપુરા દાદાના દર્શન કરશું મિત્રો. એના માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. તો મિત્રો ફરી મળીશું આગળના વ્લોગમાં. જય દાદા, જય માતાજી.